જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં શ્રી દામોદરદાસ સાંભરવાડાજીની વાર્તાનો ભાગ 15 અને 16. ઘણો મોટો અનર્થ થઈ ગયો. પતિ કરતાં પત્નીને વિશેષ દુઃખ થયું. એક તો પોતે સ્વધર્મ ચૂકી હતી તે નિશ્ચિત થઈ ગયું. બીજું, જેને માટે વર્ષોથી આશા સેવી હતી તે પુત્ર હવે એને મન નકામો બની ગયો. પ્રભુ સેવામાં કામ ન લાગે, ઉલટ મ્લેચ્છ થઈ જાય તે પુત્ર શા કામનો? તે દિવસથી એણે સેવામાં નહાવાનું બંધ કરી દીધું. પેટમાં મ્લેચ્છ પુત્ર છે, પ્રભુને સ્પર્શ કેમ થાય? વળી પોતાની માતાને બોલાવીને સુમિત્રાએ કહી દીધું, બા, વાત બધી આમ બની ગઈ છે. પુત્ર થશે, પણ હું તો એનું મોં પણ જોવાની નથી. તારે લઈ જવો હોય તો લઈ જજે. માં આશ્ચર્યચકિત થઈ ગઈ. પુત્રીની દ્રઢતા પાસે એનું કશું ચાલ્યું નહીં. પ્રસવનો સમય થતાં એણે ખરેખર આંખે પાટા બાંધી પુત્રને જન્મ આપ્યો. રખે ને મોં દેખાઈ જાય તરત જ માતા એને લઈ ગઈ. ઘાવ રાખીને દીકરાને મોટો કર્યો. 40 દિવસ થઈ ગયા. સુમિત્રા નાહીને પ્રભુની સેવા કરવા લાગી. હવે એ શુદ્ધ હતી. ભગવત કૃપાથી ત્રણેય દોષો એણે દેહમાંથી દુષ્ટ પુત્ર રૂપે બહાર નીકળી ગયા હતા. ધર્મની દ્રઢતા એવી સિદ્ધ થઈ કે માની મમતા એને લેશ પણ બાધા ન કરી શકી. પુત્રને જોવાની ઈચ્છા સરખી એને કદી થઈ નથી. પુત્ર પોતાની પાસે ન આવે એનો પાકો બંદોબસ્ત કરી રાખ્યો હતો. એ દ્રઢતાને પણ ધન્ય છે ને. દામોદરદાસનો ભાવ તો પ્રથમથી જ દ્રઢ હતો. દામોદરદાસને વૈષ્ણવો પ્રતિ પણ અતિ પ્રેમ હતો. શ્રી મહાપ્રભુજીના દર્શન અડેલ જતા વૈષ્ણવો વચમાં કન્નૌજ આવે ત્યાં એમને ઘેર જ ઉતરતા. દામોદરદાસ તેમનો પ્રેમપૂર્વક સમાધાન કરતા. વિદાય થતી વખતે દરેકની સાથે શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કહેવડાવતા. દંડવત પ્રણામ ખાલી હાથે કેમ થાય એટલે એક સ્વર્ણ મુદ્રા અને શ્રીફળ ભેટ મોકલાવતા. વૈષ્ણવ દંડવત પ્રણામ અને ભેટ સાથે દામોદરદાસના સમાચાર આપશ્રીને કહેતા. શ્રી મહાપ્રભુજી એમનો ભાવ જાણી પ્રસન્ન થતા. એમના પર વિશેષ કૃપા કરવાની એકવાર આપને ઈચ્છા થઈ એટલે પોતાના અતરંગ હરસાનીજીને એમને ઘેર મોકલ્યા. દામોદરદાસને અપાર હર્ષ થયો. એમને ભેટ્યા તે દિવસે મોટો ઉત્સવ માન્યો. એમની ખૂબ શુશ્રૂષા કરી. મહાપ્રસાદ લેવામાં હરસાનીજીએ એવો આગ્રહ રાખ્યો કે હું અનસખડી પ્રસાદ જ લઈશ. કંઈ ઉપાય ન હતો. આ કારણે પતિ પત્નીએ પણ સખડી પ્રસાદ ન લીધો. જય શ્રી કૃષ્ણ.